નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગાંધી શિલ્પ બજાર હસ્તકલાનું પ્રદર્શન સહ વેચાણ તારીખ 1 થી 7 ડિસેમ્બર દરમિયાન સવારે 11 થી રાત્રે 8 વાગ્યા સુધી રાજસ્થાન, બંગાળ, કચ્છ, બિહાર, યુપી વગેરેથી આવેલ કારીગરોએ બનાવેલ વસ્તુઓ ખરીદવા પધારો। ગાંધી શિલ્પ બજાર, ભુજ હાટ। ભુજવાસી કચ્છવાસી ભુજ હાટની મુલાકાત લ્યો અને આ કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સૌએ મદદ કરો। ખાવડા નજીક 12:39 3.3ની તીવ્રતાનો આંચકો આવ્યો। કચ્છ જિલ્લામાં રાત્રિના 12:49 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી દ્વારા તેની તીવ્રતા 3.3 માનવામાં આવી હતી। આ આંચકાનું કેન્દ્રબિંદુ ખાવડાથી 44 કિલોમીટર દૂર ઉત્તર પશ્ચિમ દિશામાં ભારત પાકિસ્તાન સરહદ નજીક નોંધાયું હતું। ભૂકંપ ઝોન 5માં આવતા કચ્છ જિલ્લામાં સમયાંતરે નાનાથી મધ્યમ કક્ષાના ભૂકંપના આંચકા આવતા રહે છે। જો કે આ આંચકો નિર્જન સ્થળે નોંધાયો હોવાથી સ્થાનિક વિસ્તારોમાં તેની કોઈ ખાસ અસર વર્તાઈ ન હતી। દર્શક મિત્રો, આજે તારીખ 4 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।